અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાનું સનાથલ ગામ આજે રકતરંજિત બન્યું છે. માત્ર એક લગ્ન પ્રસંગમાં થયેલી સામાન્ય બોલાચાલીનું પરિણામ કરપીણ હત્યામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો? અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સનાથલ ગામે એક સનસનાટીપૂર્ણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ ખૂની ખેલ પાછળ 2 દિવસ અગાઉનો ઝઘડો જવાબદાર છે. સનાથલમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવાનો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ સમયે જ આરોપીએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અદાવત એટલી હદે વધી ગઈ કે આરોપી યુવાન તેના પિતા અને ભાઈ સાથે મળીને ભોગ બનનાર યુવાનના ઘરે પહોંચ્યો હતો. પિતા અને 2 પુત્રોએ એકસંપ થઈને યુવાન પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પિતા અને પુત્રો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. હત્યાના આ બનાવને પગલે સનાથલ ગામમાં હાલ ભારે તણાવ અને શોકનો માહોલ છે. ગ્રામ્ય પોલીસે ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે આ ખૂની ખેલ ખેલનાર આરોપીઓને જેલના